નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝમાં હું હિમાંશુ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સાપ્તાહિક રાશિ ભવિષ્ય માટે જેમ દર અઠવાડિયે મળીએ છીએ, આજથી આપણે ફરી પાછો દર અઠવાડિયે સાપ્તાહિક રાશિ ભવિષ્ય માટે મેષથી મીન રાશિ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય, તેના ઉપાયો વગેરે આપણે આજે જાણશું. શરૂઆત કરીએ મેષ રાશિથી. આ સપ્તાહ મેષ રાશિના લોકો માટે બહુ મિશ્ર રહેશે. ક્યાંક શુભ ફળ પ્રાપ્ત થાય, ક્યાંક થોડું નુકસાન વગેરે પણ થવાની શક્યતા રહે છે. પરિવારનો મિલન પણ થવાની શક્યતા રહે છે. મનમાં ઉચાટ રહેશે અને પોતાના ઉપર ખર્ચાઓ કરવાનું સમય રહે છે. પોતાના ઉપર જરૂર વગરના ખર્ચાઓ પણ થઈ શકે છે. ધાર્મિક કાર્ય થવાના યોગ છે. પૂજાનું આયોજન બની શકે છે અને ભાગ્યમાં વિલંબ થવાના યોગ છે. પિતા સાથે અણબનાવ થવાના પણ યોગ છે, માટે બહુ સાચવીને વર્તન કરવું. વ્યવસાય કરવાવાળા માટે ખૂબ ઉત્તમ સમય છે. વ્યાપારમાં ધન પ્રાપ્તિના યોગ છે. વ્યવસાયમાં સારી તકો પણ મળી શકે છે. જે લોકો કાપડ, કોટન વગેરેનો વ્યવસાય કરે છે, આભૂષણ વગેરેનો વ્યવસાય કરે છે, એ લોકો માટે ખૂબ સારો સમય છે. ખર્ચાઓ નિયંત્રિત કરવા માટે કરકસર કરવાની, જેના કારણે આ સપ્તાહમાં વધુ પડતા ખર્ચા થઈ જાય નહીં. દાંપત્ય જીવનની વાત કરીએ તો દાંપત્ય મધુર રહેશે, પણ અતિ લાગણીશીલ થવાથી બચવું, જેના કારણે ઇમોશન્સ કંટ્રોલ ન રહેતા તકલીફો વધવાના યોગ છે. વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહમાં ધીરજ રાખવી. કોઈ અજાણ્યા વ્યક્તિની વાત વિશ્વાસ કરી અને ખોટા નિર્ણયો લેવા નહીં. અને આ સપ્તાહ પછી એના પછી સારો સમય આવવાના યોગ છે. આમ એકંદરે મેષ રાશિ મિશ્રદાયક છે. તો એના માટે આપણે એક ઉપાય પણ છે કે આ આખો અઠવાડિયો પોતાની માતાના ચરણ સ્પર્શ કરવા, સવારે ઉઠી અને માતાને પગે લાગવું, આ નિત્ય કરી શકાય છે. એના સિવાય શિવાલયે જઈ અને આ અઠવાડિયા સુધી શિવ ઉપર જલાભિષેક અને દૂધથી અભિષેક પણ કરી શકાય છે, જેના કારણે ભાગ્યવૃદ્ધિના પણ યોગ બની રહ્યા છે. સિંહ રાશિ. સિંહ રાશિમાં ખર્ચ થવાના યોગ છે. પોતાના ઉપર થાય કે પરિવાર ઉપર થાય, ખર્ચા વધવાના યોગ છે. કોઈને મળવા માટે અથવા દવા લેવા માટે હોસ્પિટલના ચક્કર લાગવાના પણ યોગ છે. અને બધાથી હળવું મળવું, કદાચ ડિટેચમેન્ટ થઈ શકે છે. વિદેશ જવા માટે ઉત્તમ યોગ છે. મકાન ચેન્જ કરવું કે સ્થળાંતર કરવા માટેના પણ સારા યોગ છે. વ્યવસાયમાં સરકાર સાથે જોડાયેલા હોય કે સરકારી કોન્ટ્રાક્ટર હોય, એના માટે સારું છે. ટ્રેડિંગ, લે વેચ, મકાન, કમિશન વગેરે માટે જે કાર્ય કરતા હોય એના માટે પણ અનુકૂળ સમય છે. દાંપત્ય જીવનમાં મતભેદની સંભાવના બની શકે છે. વાતચીત વધી શકે છે, માટે વિવેકથી કામ લેવું. બેમાંથી એક જણાએ શાંત થઈ જવું, જેથી વિવાદ દાંપત્યમાં વધે નહીં. વિદ્યાર્થીઓ માટે ઉદ્વેગ કરાવનારું સમય બની શકે છે અને અભ્યાસમાં કંટાળો આવશે અને એમ થાય કે ઊભું થઈને ચાલ્યા જઈ. પણ એ સમયે ખાસ એકાગ્ર થઈ અને અભ્યાસમાં પૂર્ણ રૂપે ધ્યાન દેવું. અને જો આ ન બની શકે તો પ્રાણાયામ કરવું કે મંદિરમાં જઈ દર્શન કરી અને મનને શાંત કરી અને પછી અભ્યાસ માટે બેસવું. આના માટે મહાદેવના મંદિરે જઈ અને મહાદેવ મંદિરે જે નાગ હોય એને કુલેરનો ભોગ લગાવી શકાય છે, જેના કારણે તમારે ગ્રહ દોષનું નિવારણ થઈ શકે છે. આગળ વધીએ કન્યા રાશિ. આ સપ્તાહ ખૂબ લાભદાયક છે કન્યા રાશિને. મોટા ભાઈથી ફાયદો થાય, મોટા ભાઈથી મદદ મળી શકે અને વધેલા જે ખર્ચાઓ તમારા હોય એ નિયંત્રિત થવાના યોગ છે. ખર્ચ ઉપર કાપ આવવાના યોગ છે. કર્મક્ષેત્રમાં પત્નીનો પણ સહયોગ મળી શકે છે. માન પ્રતિષ્ઠામાં વધારો થાય. સપ્તાહના અંતે ધનનું આગમન થવાના પણ યોગ છે. વ્યવસાયિક લોકો માટે પણ માન પ્રતિષ્ઠા વધે. ઉધાર અટક્યું હોય તો એ પાછું આવવાના યોગ છે. વ્યવસાય સંબંધી કદાચ કોર્ટ કેસ વગેરે હોય તો એનામાં પણ રાહત મળતી હોય કે કોર્ટ કેસમાં વિજય થવાના પણ યોગ બની શકે છે. દાંપત્ય જીવનમાં પત્નીને શારીરિક કષ્ટ રહી શકે છે. સાંધામાં કષ્ટ, પેટમાં સમસ્યા કે પાચનને લગતી સમસ્યા બની શકે છે. આ અઠવાડિયું દાંપત્ય માટે સાધારણ બની શકે છે. વિદ્યાર્થીઓ માટે ભણવામાં ખાસ ધ્યાન દેવું આ સપ્તાહમાં.
બની શકે વિજાતીય આકર્ષણ થાય અથવા તો સોશિયલ મીડિયામાં ધ્યાન ભટકવાના યોગ છે, જેને કારણે લક્ષ્ય ઉપર ધ્યાન દેવું અને એકાગ્રતા રાખવી કન્યા રાશિના વિદ્યાર્થીઓ માટે આ જરૂરી છે. આ સપ્તાહ માટે રિમેડી છે કે સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું અને અર્ઘ્યના જલમાં મરચાના બીજ નાખી અને સૂર્યનારાયણના મંત્રથી કે ગાયત્રી મંત્રથી જલ ચડાવવું. એકાદ ચમચી જલ બાકી વધારી અને પછી એ જલનું આચમન કરવું એ કન્યા રાશિના ભાગ્ય વૃદ્ધિના યોગ સૂચવે છે. આગળ વધીએ તુલા રાશિ. તુલા રાશિ માટે ઉત્તમ સમય છે. ભાગ્યનો સાથ મળી શકે છે. લક્ઝરીસ વધી શકે છે. સુખ સુવિધામાં વધારો થાય. નેમ અને ફેમ પણ વધે છે. પણ સાથે કમરમાં દુખાવો બની શકે, શરીરમાં પીડા રહી શકે છે. કર્મચારી વર્ગથી તમને ખાસ લાભ થવાનો છે. પેટની સમસ્યા કે ગેસ એસિડિટીથી સાચવવું. વ્યવસાયમાં ચિંતાનો સમય બની શકે છે. પણ ચિંતા કેવી છે કે કામમાં વધી શકે છે વધારો. કામના વધારાના હિસાબે વર્કલોડ વધી જાય, તેનાથી તણાવ વધી શકે છે, જેના તણાવના કારણે માટે તેનું ટેન્શન રહી શકે છે. તો એ પ્રમાણે કામનું વર્કલોડ એ પ્રમાણે લેવાનું છે. દાંપત્ય જીવન બહુ સ્થિર રહેશે. પત્ની સાથે મધુર સમય રહેશે. પહેલાંના કદાચ અણબનાવ થયા હોય તો તેની પણ નિવારણ થવાના યોગો છે. અને પત્નીથી કદાચ ગિફ્ટ મળવાના પણ યોગ કે ધન લાભના પણ યોગ બની શકે છે. વિદ્યાર્થીઓ માટે કન્ફ્યુઝનની સ્થિતિ રહી શકે છે. માટે આ દુવિધામાં આ અઠવાડિયામાં કોઈ નિર્ણય મોટો લેવો નહીં. કોઈની સલાહ ભ્રમિત કરનારી પણ બની શકે છે કે જે સલાહ આપણા માટે ઊંધી બની શકે, તો અત્યારે કોઈની સલાહ માનીને પણ નિર્ણય લેવાનું ટાળવું. ભગવાન શિવના મંદિરે જઈ આ ઉપાય કરવાનું છે કે ત્રાંબાનો દીવો એની અંદર તૈયાર કરી અને એ દીવો ત્યાં પ્રગટાવી અને એ તાંબાની દીવડી ત્યાં જ મૂકી આવવી, જેને આપણી ભાષામાં દીપદાન કહી શકાય છે. તો શિવાલયમાં દીપદાન કરવાથી ભાગ્ય વૃદ્ધિના યોગ બની શકે છે. આગળ વધીએ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે સમય મધ્યમ છે. ઘરમાં કંકાસ થવાના યોગ છે. ઘરમાં ઉચ્ચાટ બની શકે કે ઘરમાં બેઠા હોઈએ તો ઉચ્ચાટ વધે અને બારે જવાથી શાંતિ મળે, એવા પણ યોગ સર્જાય છે. માતાની તબિયત વિશે સાચવવું. સાધારણ પણ ધનાગમ થવાના પણ યોગ બની શકે છે. વ્યવસાયમાં નવું કાર્ય ચાલુ કરવામાં ઉતાવળ ન કરવી. આ અઠવાડિયો વ્યવસાય કે નોકરીમાં ખૂબ સાચવવું. ઉપરી અધિકારીથી પણ પ્રોબ્લેમ બની શકે છે. નોકરીથી ડિટેચમેન્ટના યોગ બને છે. માટે વાણી વર્તન વિવેકથી કામ લેવું, જેના કારણે કોઈ તકલીફ સર્જાય નહીં. દાંપત્ય જીવનમાં તમારો અહમ તમને નડી શકે છે. માટે પતિ હોય કે પત્ની, દાંપત્ય જીવનમાં ઇગોસ્ટિક બનવું નહીં. આ અઠવાડિયે કોઈ અહમવાળી ચર્ચા કરવી નહીં. વિવાદના ઠેકાણે સંવાદથી કામ લેવું, જેના કારણે દાંપત્યમાં કોઈ તકલીફ આવે નહીં. વિદ્યાર્થી વર્ગ માટે ડિગ્રી પ્રાપ્તિ માટે બહુ સારો સમય છે અને કદાચ સલાહ કોઈની સારી મળી જાય. અભ્યાસમાં ટાળવાની વૃત્તિ વધશે, તો એ ખાસ સાચવવું, એકાગ્રતા ઉપર ધ્યાન આપવું, જેથી અભ્યાસ સારો બની રહે. આના માટે ઉપાય કરવા માટે ભગવાન રામના મંદિરે જઈ ઘઉંથી બનેલી કોઈ વાનગી અર્પણ કરવી અને તેનો ભોગ ધરાવવો અને લાલ કલરના પુષ્પ ભગવાન રામના ચરણોમાં અર્પણ કરવા. હવે આગળ વધીએ તો ધનુ રાશિ. ધનુ રાશિ માટે માનસિક તણાવનો સમય બની શકે છે. ધનુ રાશિએ અકારણ ચિંતા, ભય વગેરે વધવાના યોગો છે. આ સપ્તાહ ખૂબ સતર્ક રહીને કામ કરવું. વગર કારણ ટેન્શન રહે, મન ઉપર તણાવ રહે. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું. નાની મોટી ઈજાના યોગ પણ બની શકે છે. જેને પાઇલ્સ વગેરે તકલીફ હોય તો એને અત્યારે વિકાર થવાના યોગ છે. આવકમાં ઉતાર ચઢાવ થયા કરે. ઘરનું વાતાવરણ ટેન્શનવાળું બની શકે છે. વ્યવસાયમાં કદાચ આ અઠવાડિયે એવું લાગે કે મહેનત કરીએ છીએ એના પ્રમાણે વળતર નથી. પણ ધનુ રાશિવાળા માટે ખાસ વાત કે મહેનત કરવાનું બંધ કરતા નહીં. તમારી અત્યારે કરેલી મહેનત આવનારા સમયમાં ખૂબ સારો વળતર લઈને આવનારી છે. માટે આ અઠવાડિયું સાચવવું અને પોતાની મહેનત ચાલુ રાખવી. વિદ્યાર્થી વર્ગ માટે
અન્યત્ર ધ્યાન ખેંચાવાની શક્યતા બની રાખે છે. માટે અન્યત્ર ધ્યાન ખેંચાવાની શક્યતા બની શકે છે. તો અન્યત્ર ધ્યાન ન દેતા કોઈ પ્રણય સંબંધમાં કે સોશિયલ મીડિયામાંથી ધ્યાન ભટકી અને બીજે જાય એના કરતાં પોતાના લક્ષ્ય તરફ ધ્યાન રાખવું, ભણવામાં ખાસ ધ્યાન રાખવું આ સમયે તમારું ધ્યાન ભટકાવનારું બની શકે છે. દાંપત્ય જીવન માટે શ્રેષ્ઠ સમય છે. પત્નીની સલાહથી ફાયદો થાય અને પત્નીનું સાથ સહકાર મળી રહે. કાર્યક્ષેત્રમાં પણ કદાચ પત્નીની કોઈ સલાહ કામ કરી જાય જેના કારણે ધન પ્રાપ્તિ અને માન પ્રતિષ્ઠાના યોગ પણ બની શકે છે. ધનુ રાશિવાળાએ હનુમાનના મંદિરે જઈ અને ખીરનો ભોગ ધરાવવાથી ભગવાન શ્રી હનુમાનજીની કૃપા બની શકે છે. આગળ વધીએ. મકર રાશિ. મકર રાશિ માટે આવક જાવક બંનેના યોગ બની શકે છે જેનાથી અસાધારણ સ્થિતિ સર્જાય છે. વ્યાપારમાં છેતરપિંડીના યોગ બની શકે છે. માટે ખૂબ સાચવવું. કોઈને ઉધાર આપવી નહીં. રોકાણ કરવામાં પણ અત્યારનો સમય ખૂબ વિચારીને કામ કરવું અથવા તો આ સપ્તાહ રોકાણના નિર્ણયો લેવા નહીં. મકાન લેવા માટે કે ગાડી લેવા માટે ઉત્તમ યોગ બને છે. કામમાં વધારાના યોગ બની શકે છે. પ્રતિષ્ઠા પણ વધી શકે છે. પણ લોભ લાલચથી સાચવવું જેના કારણે વિશ્વાસઘાત થવાના પણ યોગ બને છે. દાંપત્ય જીવનમાં પત્નીનો મૂડ સ્વિંગ થવાના યોગ છે. માટે એને સાચવીને વાત કરવી. બ્લડ પ્રેશરની તકલીફ હોય તો તેમાં વધઘટ થવાના યોગ છે. પત્નીનું ખૂબ ધ્યાન રાખવું આ સપ્તાહમાં. વિદ્યાર્થી માટે ઉત્તમ સમય છે. વિદ્યાર્થી માટે અચાનક કોઈ સારી સલાહ દેનારો મળી શકે છે. નવી કોલેજ કે નવા એડમિશન પણ મળી શકવાના યોગ છે. અને પ્રતિષ્ઠા તમારી વધે કે ક્યાંક તમારું સન્માન થાય એવા પણ યોગ બની શકે છે. તમારે મકર રાશિએ આખા ઘરમાંથી નાળિયેર ફરાવી અને હનુમાન મંદિર કે કાલ ભૈરવ મંદિરે ચડાવી આવવું જેથી કરીને અન્ય બાધાઓ પણ નિવારણ બની શકે છે. આગળ વધીએ. કુંભ રાશિ. કુંભ રાશિ માટે સ્વાસ્થ્ય સમસ્યા કે રક્ત વિકારના યોગ બની શકે છે. તબિયત ગરમ નરમ અત્યારે આ અઠવાડિયા રહી શકે છે. આવકમાં ઘટ પણ બની શકે. પરિવારમાં અણબનાવ થાય. ખાસ કરીને પોતાનું આરોગ્ય સાચવવું. વ્યવસાય માટે આમ તો સારો સમય છે. નવી બ્રાન્ચ કરવી, નવો કાંઈ વ્યવસાય ચાલુ કરવા માટે શ્રેષ્ઠ સમય છે. જે લોકોના મોટા શોરૂમ છે ગાડી કાપડ વગેરેના તો એના માટે ખૂબ અનુકૂળ સમય છે. ગ્રાહક તરફથી લાભ થવાના કે માન પ્રતિષ્ઠા બળવાના યોગ છે. વિદ્યાર્થી માટે પણ સારું સમય છે. કોઈ સારી સલાહ મળી શકે એવા યોગ છે. જૂના કોઈ ગુરુ મળી શકે, જૂના ક્લાસમેટ મળી શકે. અભ્યાસ માટે ચર્ચા કે સારા સલાહના યોગ બની શકે છે. અત્યારે કુંભ રાશિ માટે રિમેડી છે કે બુધવાર કે શનિવારના દિવસે કાજલની ડબ્બી લઈ અને સાંજના 7 અને 8ની વચમાં કોઈ નિર્જન જગ્યાએ જમીનમાં દાટી નાખવી જેના કારણે તમારા ઉપર કોઈ બાધા વગેરે હોય તો એનું નિવારણ થઈ શકે છે. હવે આગળ વધીએ. મીન રાશિ. મીન રાશિ માટે સાધારણ સમય બની શકે છે. આવક વધે પણ સાથે ખર્ચા લઈને આવનારો યોગ છે. કોઈની વચમાં જામીન ન પડવું, કોઈની જવાબદારી ન લેવી, નહીં તો બની શકે છે કે કોઈકની જવાબદારીમાં તમે ફસાઈ શકો છો. માટે કોઈની જવાબદારી લેતા પહેલાં સાચવવું. કોઈની તબિયત પૂછવા માટે હોસ્પિટલ જવાના પણ યોગ બની શકે છે. કામ ટાળવાની વૃત્તિ બની શકે છે. આજનું કામ કાલે કરશું એવા વિચારો પણ આવે. આળસ વધવાના યોગ છે. પેટની સમસ્યાથી ખાસ સાચવવું. અને વ્યવસાય સારો ચાલે પણ તમારા આળસના કારણે વ્યવસાય ડિલે થાય અથવા કામમાં ડિલે થવાના યોગ છે. જેથી બને ત્યાં સુધી આળસનો ત્યાગ કરવો. વિદ્યાર્થીઓ માટે તણાવનો સમય છે. ક્રોધ વધારનારો સમય છે. અથવા તો એમ થાય કે અત્યારે આ કામ નથી કરવું, ધ્યાન જ ન લાગે, તો ધ્યાન ખાસ લગાડવા માટે કોઈ સારી સલાહ લેવી અથવા તો તમારા ગુરુજનની સલાહ લેવાથી તમારા અભ્યાસમાં સારો પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. મૂળ મીન રાશિવાળાએ ભગવાન દુર્ગાજીને દુર્ગાજીને શણગાર અર્પણ કરવો. માતાજીનો જે શણગાર હોય એ દુર્ગા મંદિરે અર્પણ કરવો અથવા તો અત્તરની શીશી કે રેશમી કપડો માતાજીને અર્પણ કરવાથી તમારે શ્રેષ્ઠ સમય આવનારો બની શકે છે. આજનું સુભાષિત પણ આપણે કહી દઈએ. બાહુશ્રુત્ય તપસ્ત્યાગ
શ્રદ્ધા યજ્ઞ ક્રિયા ક્ષમા ભાવ શુદ્ધિર દયા સત્યમ સંયમશ્ચ આત્મસંપદ. કે આ જે ગુણો છે મહાભારતના શાંતિ પર્વમાં વિદુરજી છે યુધિષ્ઠિરને કહે છે કે ઘણા શાસ્ત્રોનું અનુશીલન, તપસ્યા, ત્યાગ, યજ્ઞકર્મ, ક્ષમા, ભાવશુદ્ધિ, દયા, સત્ય અને સંયમ એ બધી આત્માની સંપત્તિ છે. માટે એ સંપત્તિ હંમેશા સાથે ચાલી શકે છે. તો આ હતું આપનું મેષથી મીનનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. આવતા અઠવાડિયે ફરી મળીશું. ત્યાં સુધી દર્શક મિત્રો, હર હર મહાદેવ. નમસ્કાર દર્શક